વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી પર્વને લઈને નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના પર્વને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે। ગલીએ ગલીએ શેરીએ શેરીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। બાળકોથી લઈને યુવાઓ તેમજ વૃદ્ધાઓમાં આ પર્વને લઈને ખુશી જોવા મળતી હોય છે। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલ ખાતે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। નંદ મહોત્સવની ઉજવણી બાદ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો સહિત શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। બાળકો સહિત શિક્ષકોમાં ઉજવણીને લઈને એક અનેરો જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નાના નાના બાળકોએ રાસ પણ રજૂ કર્યો હતો અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। શાળા દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું। બાળકો સહિત શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આયોજિત નંદ મહોત્સવમાં ચેરપર્સન હિના મેડમ, ટ્રસ્ટી પૂજા મેડમ, કરણ સર, પૂર્વા મેડમ, શિવાની મેડમ, આચાર્ય દક્ષા મેડમ તથા શિક્ષકો અને સ્કૂલના સ્ટાફ દ્વારા મળીને કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજે કૃષ્ણ જન્મનો અમે ઉજવી રહ્યા છે અને એના માટેનો આ પ્રોગ્રામ છે। લાલજીને ઝુલાઈ બાળકોના પ્રોગ્રામ કરી અને બાળકોને આપણી સંસ્કૃતિ તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે। બહુ જ સરસ વિચાર છે મેમ તમારો। એટલે બાળકોને એજ્યુકેશન સાથે સાથે આપણી સંસ્કૃતિનું પણ સમજણ હોવી જોઈએ, એટલે અમે આ બધા પ્રોગ્રામ કરીએ છીએ। એ મેં જોયું પાછળ બેક સ્ટેજ પર ઘણા બધા બાળકો, લગભગ 100ની આસપાસના બાળકો સરસ મજાના કોસ્ટ્યુમ પહેરીને બેઠા છે અને તમે બહુ સારું કલ્ચરલ પ્રોગ્રામ કરીને કરી રહ્યા છો। આવી બીજી કઈ કઈ એક્ટિવિટી તમારી સ્કૂલમાં તમે કરો છો મેમ? અમે બાળકોને શારીરિક રીતે પણ બહુ જ આગળ વધારીએ છીએ। એ લોકોનું એ પણ અમે બહુ ખ્યાલ રાખીએ છીએ। એજ્યુકેશનની સાથે સાથે અમે ધાર્મિક, શારીરિક બધી રીતે અમે બાળકોને સપોર્ટ કરીએ છીએ। તમારો શું સંદેશ છે કે દરેક બાળકે એમાં ઇન્વોલ્વ થવું જોઈએ આવી એક્ટિવિટીમાં? એનાથી શું શું ફાયદો થશે બાળકને? દરેક બાળકોએ ઇન્વોલ્વ થાય તો એ લોકોને આપણી સંસ્કૃતિ તરફ ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે, કારણ કે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ બધી પાછળ જઈ રહી છે। એટલે બાળકોને આપણું જે ધાર્મિક બધા ઉત્સવો છે એના તરફ વળવું જ જોઈએ અને એના માટે બાળકો અને વાલીઓ અમને બહુ જ સપોર્ટ કરે છે। અત્યારે આપણે કારેલીબાગ સ્થિત ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલમાં છે, જ્યાં ખૂબ અદ્ભુત રીતે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સ્કૂલના ટ્રસ્ટી શ્રી મુજબ આજે આપણે ધીમે ધીમે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે અને વેસ્ટર્ન કલ્ચર તરફ એટ્રેક્ટ થઈ રહ્યા છે। એવામાં આપણા બાળકોને, આવનારી પેઢીને આપણે આપણી સંસ્કૃતિનું સાચું શિક્ષણ, એ નોલેજ આપવું ખૂબ જરૂરી છે।